Hello, Vidyarthi Mitro. Myself Varsha Patel from Urban International School. So, today I would like to teach you about the Black Book Supplementary Reader No Unit 7 Daring Discovery. એના વિશે ચર્ચા કરીશું. ડેરિંગ ડિસ્કવરી ડાયરિંગ એટલે કે કોઈક સાહસ કરી આપણે તેને કહેવાશે ડાયરિંગ. અને ડિસ્કવરી એટલે કે શોધ. ડિસ્કવરી એટલે શું થશે? શોધ. ડેરિંગ ડિસ્કવરી એટલે કે સાહસિક શોધ. ડેરિંગ ડિસ્કવરી એટલે કે સાહસિક શોધ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ we are learn these verbs and spelling. Okay, now verbs: discover, 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 discover શોધ કરવી. hurt અથવા તો injure, injure, injure એટલે કે ઈજા કરવી. publish, publish, publish એટલે પ્રસિદ્ધ કરવું. prove, prove એટલે કે સાબિત કરવું. invent, invent એટલે કે શોધ કરવી. record, record એટલે કે નોંધ કરવી. generate, generate એટલે ઉત્પન્ન કરવું. બરાબર. ત્યાર પછી આગળ જોઈશું survive, survive એટલે એક્ઝિટ, survive અથવા તો એક્ઝિટ. સર્વાઈવ અથવા તો એક્ઝિટ એટલે કે જીવિત રહેવું, ટકી રહેવું. ઓકે, નાવ આગળ અકર, OCCURE, અકર. અકર એટલે શું થશે? OCCUR, અકર એટલે કે થવું અથવા બનવું. અકર એટલે થવું અથવા બનવું. ઇનલાર્જ, ઇનલાર્જ, ENLARGE, ઇનલાર્જ એટલે કે વિસ્તારવું. આગળ આપણે વર્ડ્સ જોઈશું. અનકોન્શિયસ, UNCONSCIOUS, અનકોન્શિયસ એટલે કે બેભાન. INTOXICANT, ઇન્ટોક્સિકન્ટ યાની કે નશીલું અથવા તો માદક. LUNGS, લંગ્સ એટલે કે ફેફસા. MUSCLE, મસલ્સ એટલે કે સ્નાયુ. મસલ્સ એટલે સ્નાયુ. CONTRATION, કન્ટ્રેક્શન, કન્ટ્રેક્શન એટલે કે સંકોચ. કન્ટ્રેક્શન એટલે સંકોચ. INTERNAL, ઇન્ટરનલ એટલે કે આંતરિક. BEHAVIOR, બિહેવિયર એટલે કે વર્તન. EXCESS, એક્સ્ટ્રા, એક્સેસ અથવા તો એક્સ્ટ્રા એટલે કે વધારાનું. OUTSTANDING, આઉટસ્ટેન્ડિંગ એટલે કે અસાધારણ. NARCOTIC, નાર્કોટિક, નાર્કોટિક એટલે પણ નશીલું થશે. MUTE, આપણે કહીએ ને મ્યુટ કરી નાખ્યો મોબાઈલ. MUTE, મ્યુટ એટલે કે મૂંગું. સ્પીચલેસ. IMPENETRABLE, ઇમ્પિન્ટ્રબલ એટલે કે અભદ્ય. MYSTERICOUS, મિસ્ટીરિયસ એટલે કે ગુડ અથવા તો ગહન અથવા તો રહસ્ય. AUTHENTIC, ઓથેન્ટિક એટલે કે પ્રમાણભૂત. નાવ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠના પેરેગ્રાફ અથવા તો પેરેગ્રાફને આધારે જે પ્રશ્નો છે એની જ ચર્ચા કરીશું. કેમ કે યુનિટના દરેક પેરેગ્રાફના પ્રશ્નો સાથે આપણે હવે એની ચર્ચા કરીશું. ઓકે, ફર્સ્ટ પેરેગ્રાફ. ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ, ડૉક્ટર જગદીશ ચંદ્ર બોઝ 1858 to 1936 was great Indian scientist. ગ્રેટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ, સાયન્ટિસ્ટ એટલે શું થશે? તો કે વૈજ્ઞાનિક. કોણ હતા ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ? તો કે એક મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા. શું હતા? ભારતીય વૈજ્ઞાનિક. he સરપ્રાઇઝડ ધ હોલ વર્લ્ડ. હોલ એટલે કે સંપૂર્ણ, વર્લ્ડ એટલે કે વિશ્વ. he સરપ્રાઇઝ, સરપ્રાઇઝ એટલે શું થશે બેટા? તો કે એમણે શું સરપ્રાઇઝ આપી. શાની સરપ્રાઇઝ આપી? બધાને એકદમ જાહેર કરીને એમણે મૂંગા કરી નાખ્યા, એમ સરપ્રાઇઝ આપી બધાને. વિથ ધ ડિક્લેરેશન, ડિક્લેરેશન, ડિક્લેરેશન એટલે જાહેર કરીને. ધેટ ધ પ્લાન્સ ટુ લીવ,
લાઇક અધર લાઇવિંગ બીઇંગ્સ. અધર લાઇવિંગ બીઇંગ્સ એટલે કે જે બીજા જીવ છે, અધર એટલે કે અન્ય, અને લાઇવિંગ બીઇંગ્સ એટલે કે બીજા જે જીવ છે, બરાબર. એટલે શું કહેવા માંગે છે કે બીજા જીવંત પ્રાણીઓ, જે બીજા જીવંત પ્રાણીઓ છે એની જેમ દેટ ધ પ્લાન્ટ, જે વનસ્પતિ છે એ પણ જીવે છે, બરાબર. એવું એમણે આખા જગતમાં જાહેર કર્યું અને લોકોને એણે એક સરપ્રાઇઝ યાની કે અચંબામાં મૂકી દીધા. He also discovered that, like other living beings, plants are also hurt and shocked. એણે શું જાહેરાત કરી? એણે ડિસ્કવર્ડ એટલે કે શોધી કાઢ્યું. શું શોધ કરી? કે દેટ લાઇક અધર લાઇવિંગ, બીજા લાઇવિંગ, જે બીજા અન્ય પ્રાણીઓ જે છે, બીજા જીવંત પ્રાણીઓ છે એની માફક બીઇંગ્સ, પ્લાન્ટ્સ આર ઓલ્સો હર્ટ એટલે એમને પણ એક જાતની શું હોય છે? ઈજા પહોંચે છે. એન્ડ શોકડ અને એમને આઘાત પણ લાગે છે. હર્ટ એન્ડ શોકડ એટલે કે એમને પણ ઈજા થાય છે અને એમને પણ શું થાય છે? આઘાત લાગે છે. બીજા પ્રાણીઓની જેમ વનસ્પતિના છોડને પણ ઈજા થાય છે અને આઘાત લાગે છે. બાય અનધર એક્સપેરિમેન્ટ, બીજા એક અનુભવ પ્રમાણે. એમણે એક બીજા અનુભવ પ્રમાણે એવું કીધું, એક બીજા પ્રયોગ, એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ કરીને. હી ઓલ્સો શોડ, એમણે શું બતાવ્યું? એમણે એમ પણ જણાવ્યું, દર્શાવ્યું, આપણે શોડ એટલે દર્શાવ્યું કહેવાશે, ડેટ ધ પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ એટલે કે બેભાન કહીએ ને આપણે, બેભાન કરી શકે છે બાય સમ સ્ટ્રોંગ ઇન્ટોક્સિકન્ટ એટલે કે નશીલું. શું કહેવા માંગે છે? એમણે બીજા પ્રયોગો કરીને એમણે એમ પણ દર્શાવ્યું કે તીવ્ર જે વિષયુક્ત રસાયણ છે એના દ્વારા વનસ્પતિને પણ બેભાન કરી શકાય છે. વિથ હિઝ એક્સપેરિમેન્ટ, એના પ્રયોગો દ્વારા, એમના આવા પ્રયોગો, હિઝ એક્સપેરિમેન્ટ, અ ન્યૂ વર્લ્ડ, આખું નવું વિશ્વ, એમ કહીએ ને આપણે, નવું વિશ્વ, એક નવા વિશ્વની, ઓફ પ્લાન્ટના એક નવા વિશ્વની એટલે કે વનસ્પતિ સામ્રાજ્ય કહીએ ને આપણે, એક વનસ્પતિનું જાણે વિશ્વ, કિંગડમ એટલે કે રાજ્ય, એક નવા વનસ્પતિના રાજ્યની શોધ થઈ. વોઝ ડિસ્કવર્ડ એટલે કે એની જાણે શોધ થયેલી. શું કહેવા માંગે છે? તો કે એમણે એવું પણ એમના એક પ્રયોગો દ્વારા એવું જાહેર કર્યું કે આખું વનસ્પતિ સામ્રાજ્યનું એક નવું જ વિશ્વની એમણે શોધ કરી, બરાબર. આગળ જોઈશું. ઇન 1902 ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ રોટ એટલે કે લખી. શું લખી? મેની આર્ટિકલ્સ એટલે કે ઘણા બધા આર્ટિકલ્સ, લેખો. એમણે ઘણા બધા લેખો લખ્યા છે. અબાઉટ, શાના વિશે? હિઝ એક્સપેરિમેન્ટ, એના અનુભવ, એના પ્રયોગો માટેના. ઓન પ્લાન્ટ્સ, એના જે પ્રયોગો છે પ્લાન્ટ ઉપર, બરાબર. પ્લાન્ટના કિંગડમ એટલે કે સામ્રાજ્ય, જે વનસ્પતિઓ છે એના સામ્રાજ્ય પરના પ્રયોગો વિશે એમણે અસંખ્ય લેખો લખ્યા છે. એમણે ઘણા બધા લેખો લખ્યા છે. 1902માં. કોણે? ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે. He published them in his book. પબ્લિશ એટલે શું થશે બેટા? પ્રસિદ્ધ કરવું. એમણે પ્રસિદ્ધ કર્યું ધ રિએક્શન ઓફ લાઇવિંગ એન્ડ નોન લાઇવિંગ અને લાઇવિંગ એટલે કે લિવિંગ, જે જીવિત છે, અને નોન લિવિંગ. એમણે એમના બધા પ્રયોગો દ્વારા એમણે પ્રસિદ્ધ કર્યા. પુસ્તકો એમણે એમના એક લખ્યા છે, ધ રિએક્શન ઓફ ધ લિવિંગ એન્ડ નોન લિવિંગ. એવા એમણે એમના એક પુસ્તકો રજૂઆત કરી છે. સો વિદ્યાર્થી મિત્રો, હવે આટલા પેરેગ્રાફમાં દરેકને સમજ પડી ગઈ હશે. એના આધારે આપણે પહેલાં ક્વેશ્ચન જોઈએ અને એના આન્સર જોઈએ. ઓકે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ડૉક્ટર બોઝ? ડૉક્ટર બોઝ શું હતા? અહીં કોણ હતા એટલે કે એમનો જે વ્યવસાય છે તે લખવાનું છે. ઓકે. તો ડૉક્ટર બોઝ વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. હાઉ ડીડ હી સરપ્રાઇઝ ધ વર્લ્ડ? એમણે લોકોને
અથવા તો આખા વિશ્વને અચંબામાં, સરપ્રાઇઝ એટલે અચંબામાં કેવી રીતે મૂકી દીધા? એમણે શું એવું કર્યું કે આખું વિશ્વ અચંબામાં મુકાઈ ગયું? હી સરપ્રાઇઝ ધ વર્લ્ડ, એમણે આખા વિશ્વને અચંબામાં મૂક્યા કેવી રીતે? બાય ડિક્લેરિંગ એટલે કે જાહેરાત કરીને. શું જાહેરાત કરીને? ડેટ ધ પ્લાન્સ ટુ લીવ લાઇક અધર લિવિંગ બીંગ્સ. He surprised the world by declaring that the plans to live like other living beings, that the plants look to live like other living beings. આગળનો પ્રશ્ન જોઈશું આપણે. ડોક્ટર બોઝ ડિસ્કવર્ડ, શોધ કરી, that like the other living beings. કેવી રીતે એમણે શોધ કરી? એમણે જે શોધ કરી, જે પ્લાન્ટ્સ છે બરાબર, that like the other living beings, બીજા જીવિત પ્રાણીઓની જેમ. Plants are also hurt and shocked. Plants are also hurt and shocked. Okay. Now, fourth question. What did Dr. Bose prove એટલે કે સાબિત કરવું. With his experiment, એના પ્રયોગો દ્વારા એણે શું સાબિત કર્યું? ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે શું સાબિત કર્યું? તો કે with his experiment, Dr. Bose proved that the plants could be made unconscious by some strong intoxicant. That plants could be made unconscious by some strong intoxicant. Could be made unconscious by some strong intoxicant. આગળનો ક્વેશ્ચન જોઈશું આપણે. Dr. Bose wrote many articles about. Dr. Bose wrote many articles about. શાના આધારે એમણે શાના ઉપર આર્ટિકલ લખ્યા? તો કે ડૉક્ટર બોઝ wrote many articles about his experiments on plant kingdom. His experiments on plant kingdom. Okay. Now, second paragraph. Dr. Bose invented એટલે શું થશે બેટા? તો કે શોધ કરવી. ઇન્વેન્ટેડ એટલે કે શોધ કરવી. ડૉક્ટર બોઝે શું ઇન્વેન્ટ કર્યું? શોધ કરી. શાની ઇન્વેન્ટ કરી? તો કે ઇન્સ્ટ્રુમેન્ટ, એક સાધનની, એક ઇન્સ્ટ્રુમેન્ટની એમણે શોધ કરી. કોણે? ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે. એમણે એક સાધનની શોધ કરી. It is called optical pulse recorder. એમણે જે આ સાધનની શોધ કરી એને શું કહેવામાં આવે છે? તો કે ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ઓપ્ટિકલ, કોઈ પણ જે ઓપ્ટિકલ છે એના પલ્સ રેકોર્ડર કરી શકે છે એવું એમને કહેવાય છે. ઇટ કેન રેકોર્ડ, એ શું રેકોર્ડ કરી શકે છે? તો કે ધ પ્રોસેસ ઓફ કોન્ટ્રેક્શન ઇન પ્લાન્ટ્સ. ઇટ કેન રેકોર્ડ, એમણે શું કરી શકે? જે આ સાધન એમણે બનાવ્યું બરાબર, એને સાધન શોધ્યું ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે, જે આ સાધન ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર, એ જે સાધનની શોધ કરી બરાબર, એ સાધન શું કરી શકે છે? તો કે વનસ્પતિના જે છે પ્લાન્ટ્સ છે બરાબર, પ્લાન્ટ્સના કોન્ટ્રેક્શન એટલે કે સંકોચન, કોન્ટ્રેક્શન જે છે બરાબર, પ્લાન્ટ્સના કોન્ટ્રેક્શન એમણે એમના પ્રયોગો દ્વારા સંકોચનની પ્રક્રિયાની નોંધ કરી છે. આ જે સાધન છે તે. હી ઓલ્સો રેકોર્ડેડ ધ internal activity of the plants by this instrument. એમણે રેકોર્ડ કર્યું છે ધ ઇન્ટરનલ એક્ટિવિટીઝ એટલે કે આંતરિક જે પ્રવૃત્તિઓ છે ઓફ પ્લાન્ટ્સ બાય ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ જે સાધન છે એના દ્વારા એમણે વનસ્પતિની આંતરિક પ્રવૃત્તિઓની પણ નોંધ કરી છે. હી શોડ, તેથી તેઓ શું બતાવે છે? ધ સિમિલરલી
the similarity in the behavior of lizards, frogs and tortoise. એમણે આ જે સાધન છે એના જે પ્રયોગો છે એના દ્વારા શું શું બતાવ્યું છે કે એમણે ગરોળી, દેડકા અને જે કાચબા છે, ફળો છે, એ શાકભાજી અને વનસ્પતિ વચ્ચેના વર્તનની સામ્યતા સિમિલેરિટી એટલે કે સામ્યતા બતાવી છે. કોના વચ્ચેની? તો કે લિઝર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ ટોર્ટોઇઝ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ પ્લાન્ટ્સ. આ જે બધા વચ્ચેની જે સામ્યતા છે તે એમણે બતાવી છે. કોણે? ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે. હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ ધ પ્લાન્ટ્સ ઓલ્સો જનરેટ ઇલેક્ટ્રિક વેવ્સ. એમણે શું જનરેટ કર્યું? એમણે એ પણ જનરેટ કર્યું. જનરેટ એટલે કે ઉત્પન્ન કર્યું. એમણે શું બતાવ્યું છે? એમણે શાની શોધ કરી છે? તો કે વનસ્પતિ વિદ્યુત તરંગો પણ ઉત્પન્ન કરે છે. ફીલ ટાયર્ડ લાઇક ઓલ અધર લાઇવિંગ બીંગ્સ. ફીલ ટાયર્ડ એટલે કે થાક પણ અનુભવે છે. એમણે શું સાબિત કર્યું? તે વનસ્પતિ વિદ્યુત તરંગો પણ ઉત્પન્ન કરે છે અને અન્ય જીવંત પ્રાણીઓ જે છે એમની જેમ ટાયર્ડ એટલે કે થાકી પણ જાય છે. એમણે એવું ડિસ્કવર કર્યું. ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ હી ફાઉન્ડ ધેટ ડાઇંગ પ્લાન્ટ્સ રિલીઝડ અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનિક કરંટ. એમના પ્રયોગો જે છે, બરાબર, એમણે એવું સાબિત કર્યું કે જે વિદ્યુત તરંગો તો ઉત્પન્ન કરે જ છે અને પ્રાણીઓની પેથે થાકી પણ જાય છે, એવી એમણે શોધ કરી. એમનું એક પ્રયોગ એમણે એવું બતાવ્યું. એમના એક પ્રયોગ દરમિયાન શું બતાવવા માંગે છે? જે મુરઝાતો છોડ છે, બરાબર, ડાઇંગ પ્લાન્ટ્સ છે, મુરઝાતો જે છોડ છે એ રિલીઝ એટલે કે ફેલાવે છે. શું ફેલાવે છે? તો કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોનિક કરંટ. સ્ટ્રોંગ એટલે કે તીવ્ર વિદ્યુત પ્રવાહ રેલાવતો હતો. હી ઓલ્સો પ્રૂવડ ધેટ કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ્સ ધ લાઇટ ઓફ પ્લાન્ટ વેરી બેડલી. એમણે શું સાબિત કર્યું? એમણે એ પણ પ્રૂવ કર્યું, સાબિત કરી બતાવ્યું. શું સાબિત કરી બતાવ્યું? કે જે આ પ્લાન્ટ્સ છે, બરાબર, એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આયુષ્ય પર ખૂબ ખરાબ અસર કરે છે. છોડના આયુષ્ય પર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ છોડના આયુષ્ય પર, એનું જે લાઈફ છે એના ઉપર ખૂબ ખરાબ અસર કરે છે. એક્સેસ intake of carbon dioxide can cause death to the plants. એક્સેસ એટલે શું થશે? તો કે જે કાર્બન ડાયોક્સાઇડ છે એને ગ્રહણ કરે એટલે લેવાની, છોડ શું થાય છે? મરી જાય છે. they can be survived એટલે કે એમને બચાવી શકાય છે બાય પ્રોવાઇડિંગ એમને પૂરું પાડીને. શું પૂરું પાડવાથી? તો કે ઓક્સિજન લાઇક હ્યુમન બિઈંગ. જે પ્રાણવાયુ છે, ઓક્સિજન છે, એ જે માણસને જે પ્રાણવાયુ પૂરવામાં આવે છે એની જેમ છોડને પણ મરતા બચાવી શકાય છે. ઓકે, ના હવે આપણે પેરેગ્રાફના આધારે એના પ્રશ્નોના જવાબ જોઈશું. ઓકે, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ ડૉક્ટર બોઝ ઇન્વેન્ટ? એમણે કયા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનની શોધ કરી? તો કે ડૉક્ટર બોઝ ઇન્વેન્ટેડ ધ ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. ઓકે, what did the optical pulse recorder do? The optical pulse recorder recorded the process of contraction in plants and the internal activities of the plants. The optical recorder recorded the process of contraction in plants, and internal activities of plants. Okay, now third question. What did Dr. Bose discover about plants? Discover એટલે એમણે છોડ વિશે શાની શોધ કરી? ડિસ્કવર શું શોધી કાઢ્યું? That Dr. Bose discovered the plants generate electric waves. Plants generate electric waves
and feel tired like all other living beings, like all other living beings. That the plants generate electric waves and feel dead like all other living beings. Okay, now fourth question. What did Dr. Bose find during one of his experiment? એમણે એક જે એમનો એક્સપેરિમેન્ટ છે, એમનો જે એક પ્રયોગ છે, એના દ્વારા શું સાબિત કરી બતાવ્યું, શું પ્રૂવ કરી બતાવ્યું? ઓકે, નાઉ લિસન. ડ્યુરિંગ of his experiment, Dr. Bose found that dying plants, જે dying plants છે, released a strong electric current, released a strong electric current, released a strong electric current. જે આ એક્સપેરિમેન્ટ દ્વારા એમણે શું બતાવ્યું કે જે છોડ છે એ જ્યારે ડાઈંગ એટલે કે મુરઝાઈ જાય છે ત્યારે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ રિલીઝ કરે છે. ઓકે, નાઉ ફિફ્થ ક્વેશ્ચન. What did Dr. Bose prove about plants and carbon dioxide? એમણે શું પ્રૂવ કરી બતાવ્યું અબાઉટ પ્લાન્ટ્સ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ માટે એમણે શું સાબિત કરી બતાવ્યું? ઓકે, તો જોઈએ આપણે કે ડૉક્ટર બોઝ પ્રૂવડ ધેટ કાર્બન ડાયોક્સાઇડ ઇફેક્ટ્સ ધ લાઈફ ઓફ પ્લાન્ટ્સ વેરી બેડલી, affects the life of plants very badly, and excess intake of carbon dioxide can also kill the plants. Carbon dioxide affects the life of plants very badly, and excess intake of carbon dioxide can also kill the plants. So students, I hope that કે તમને આજના આ વિડિયો લેક્ચરમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. સો જો તમને